વિંછિયાના મોઢુકાની ઉમટવીડ વિસ્તારમાં ચિંકારા હરણનો શિકાર કરતા બે શખ્સોને ફોરેસ્ટ વિભાગે ઝડપી પાડ્યા છે. પેટ્રોલિંગ દરમિયાન ફોરેસ્ટની ટીમે બંને આરોપીઓને ચિંકારા હરણ અને બે હાથ બનાવટની દેશી બંદૂક સાથે ઝડપી લીધા. પૂછપરછ દરમિયાન મોઢુકા ગામના બંને શખ્સોએ દેશી બંદૂક વડે શિકાર કર્યા હોવાની કબૂલાત કરી હતી. ફોરેસ્ટ વિભાગે આરોપી વલ્લભ કમી જાળિયા અને મગન ખાબડિયાની ધરપકડ કરી છે અને બંને પાસેથી બે દેશી બંદૂકો કબજે કરી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. અમારે ગઈ નાઇટ સ્ટાફ દ્વારા એમ કે નાઇટ પેટ્રોલિંગ દરમિયાન ઉમઠ વીડીમાંથી બે તહોમતદારને પકડેલ છે આપણે રંગે હાથે. તેમાં એક ચિંકારાનો મૃતદેહ એમની પાસેથી એમ કે મળેલ છે અને એ આપણે દેશી બનાવટ એમ કે બંદૂક દ્વારા શિકાર કર્યો હોય તેવું આપણે એમ કે પ્રાથમિક દ્રષ્ટિએ જોવા મળેલ છે. એકનું નામ છે આપણે વલ્લભભાઈ ને એકનું નામ છે આપણે મગનભાઈ. બંને આપણે એમ કે મોટુકા ગામના રહેવાસી છે અને તેને આપણે વન્ય પ્રાણી સંરક્ષણ ધારા હેઠળ નામદાર કોર્ટમાં એને રજૂ કરવામાં આવશે આગળ.